સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો ને. જય ગુરુદેવ બાપા. જય ગુરુદેવ. અરે જાજા ટાઈમે યાદ કર્યા હતા. જો હા, હા. અત્યારે વાળું પાણી કરીને બહાર નીકળ્યો વોકિંગ કરવા ને ઓટલે બેઠો. હા, એટલે હા. બાપાને ફોન તો કરીએ. હા, હા. બોલો, શું બોલો. બાકી શાંતિ? હવે એકદમ હો. પરમ શાંતિ. એકદમ પરમ શાંતિ. હા હા કાંઈક હવે હું અમુક વાત કરું પછી એમાં સાંભળો ને પછી તમે મને જરાક માર્ગદર્શન આપજો. હમ. હે બોલો. હવે આ જે નાદ બ્રહ્મ છે નાદ બ્રહ્મ હમ. એનો અનુભવ એમ કે અંદર થી આમ અવાજ આવે કે કેવી રીતનું શું નાદ બ્રહ્મ બધા નાદ 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 નો કે અવાજ આવે. હમ. તો એમાં શું તમારું માનવું છે એમ? મેં નથી સાંભળ્યો એટલે મારે કેમ કેવું. તો પછી એ તો અમુક સંતો પુરુષોનું કેવું એમ થાય છે હમ. કે આપણે જેમ બેંક ની અંદર પૈસા મૂકવા જાય બરાબર, હમ. અને પછી એની જે સ્લીપ પાછી આપે ને આપણને, હમ. એટલે એક પ્રૂફ થઈ ગયું ને કે આપણા પૈસા જમા થયા ને આપણે આ સબરથી આપી. હમ. તો એવી રીતે આ એક પ્રૂફ છે કે અવાજ નાદનો અવાજ આવે પછી જ પાકું થયું કે આ આત્મતત્વ ને જાણ થઈ એમ. તો આત્મતત્વ ચિહ્નો એમ. હા તો એમાં શું કેવું થાય તમારું? પ્રમાણ તો મળવું જોઈએ ને, પ્રમાણ વગર તો કેવી રીતે ખબર પડે કે આપણને થઈ ગઈ એમ પ્રતીતિ થઈ ગઈ એમ, આપણે હવે આત્મ તત્વને જાણી લીધું એમ એમ નક્કી તો પ્રૂફ તો થવું જોઈએ એમ. એમ હું કહું. નક્કી થવું જોઈએ. હા, નક્કી થવું જોઈએ. પણ સ્લીપ તો આપણને મળી નથી તો કેવી રીતે એમનું ખાતામાં આપણે પૈસા નાખી દીધા બરાબર, પણ પછી આપણે એની ચબરથી તો એ સિક્કો મારીને પાછી આપે ને. હા તો એ તો આપણને ખબર નથી તો કેવી રીતે ખબર પડે કે આ વસ્તુને આપણે પરિપૂર્ણ પ્રાપ્ત થઈ ગઈ એમ? બહુ પ્રશ્ન એમ હું સારો કહું. છે. પ્રશ્ન બહુ સારો છે. પ્રશ્ન તમારો સારો છે. એમ નથી. હા એટલે હું જે વાત કરું એમાં કઈ મારું કઈ મજાક કે એવી વાત નથી કરતો, ના પણ ના, રિયલી એમ કે એવું નથી કેતો હું, મજાક નું નથી કેતો. હા હા મજાક નું નથી કેતો. હા આજે એક ભાઈ ની કમેન્ટ હતી, કાલે જે વિડીયો મૂક્યો ને હા એની કમેન્ટ હતી એમ કે હું ને ઓળખવો કેમ એમ, હા હા પોતાને ઓળખવો કેમ એમ. હા બરાબર. આ ઈ જ થયું ને આ. હા તો સદગુરુ જરાક કે સદગુરુ ઓળખાણ કરાવે ને એમ. સદગુરુ તો તમને માર્ગ દેખાડે પણ એ તો ઓળખાણ તો એમ કે એ આત્મતત્વ આપણે જીવની એવી રીતનું તો એ કરી ન શકે ને. સદગુરુ તમને માર્ગ દેખાડે આંગળી જીંદીને કે આ રસ્તે હાલો. બરાબર, કઈ હાલવા કરવાનું તો આપણે જ ને. હા, આ એમ કહું. હાલવાનું તમારે તો હોય ને. હા એમ ઈ કઈ તમને ઈ બીજું ન કઈ કરી શકે. હમણાં એક પેલા આપણે ઓલા નથી કે ઓલા બીજા એક ઓલા મહા મોટા સંત છે, ઓલા આપણે નામ તો સારું છે, એ 4-5 ભાષામાં બોલે છે ને આત્મજ્ઞાન ની વાતો બહુ કરે છે. તમને તો ખબર હોય એનું નામ. ના, કેટલા બધા છે, એમાં નામ દો તો ખબર પડે. તમે નામ નો દો. નામ તો મને નથી આવડતું એટલે કહું. એનો મેં એક વિડીયો સાંભળ્યો. હા, એ પોચા બાપા કરીને છે એક માણસ, એના સત્સંગ ની વાતો કરે. હા 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 એટલે એ વિડીયો હમણાં હું તમને ડાઉનલોડ વાત કરો, આગળ આવી ગયા આપણે જોઉં છું. એની વાત કરું હું. હા બોલો, હું કે છે? એ એમ કે છે કે આત્મા બે છે. એક પિંડી આત્મા અને એક બ્રહ્માંડી આત્મા એમ. એટલે એને શુદ્ધ આત્મા કીએ છે, બ્રહ્માંડી આત્મા છે. અને આ પિંડી આત્મા ને શુદ્ધ નહીં એમ. હા, એટલે જે નવે ઇન્દ્રિય નું જે સંચાલન શરીર ની અંદર જે કાર્યરત છે ને, એ આ પિંડી આત્મા બધું હેન્ડલિંગ કરે. અને બ્રહ્માંડી આત્મામાં આપણે આ 5 તત્વનો દેહ છે ને આપણો,
એ પાંચે પાંચ તત્વના દેહ ની અંદર એનું સંચારણ છે એમ બ્રહ્માંડી આત્મા હમ એમ 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 એને એવો જે સત્સંગ પાપા એ કરતા હતા ને એમાં મને આવું જાણવા મળ્યું હમ એમ એ તો ને જેને છે ને સાંભળો, જેને જેને જેવું દેખાય ને હા એવું ઈ બોલે. હા બરાબર. મને જેવું દેખાય, હા મને જેવું સમજાણું હોય એ હું બોલું. હા અને મને હા સાંભળો, મને એક જ દેખાતો હોય હા તો હું એક જ કહું, હા બરોબર. એને બે હા દેખાતા હોય તો બે કે, હા કોઈને પાછા ત્રણ દેખાતા હોય હા તો એ ત્રણ કે. ચાલતો પછી પ્રમાણે આપવું પડે ને એમ ખાલી આંકડા વધારી કઈ થોડું કારણ કહેવાય. એટલે હવે હોની રીતે હવે બોલતા જ હોય જેને જે દેખાતું હોય ઈ. પણ જે આત્મ તત્વ ચિહ્ન ને હમ તો પછી સીધી પરમાત્માની પ્રાપ્તિ સીધી થઈ શકે એમ કહું. પરમાત્માને આત્મા તત્વ ને તમે જાણી લીધું, નાદ ધર્મ નો અવાજ તમે સાંભળ્યો બરાબર, પછી સીધા તમે પરમાત્મા ને સીધા દર્શન થાય એમ કહું. જો એમ કે છે કે નાદ બ્રહ્મ છે ને, હા આપણે એક વાત કરીએ, હા આપણે બુદ્ધિથી લડવી એને, હા કે નાદ બ્રહ્મ જે સાંભળે ને હા ઈ કઈ નો એક આવો છે એમ. હા એ તો બરાબર. હા બરોબર. હા આ ટાઈપનો અવાજ આવે છે એમ. પણ ઓમ અવાજ તો સંભળાય છે ને. જે જો સંભળાય ને, હા જે તમને સંભળાય ને એની વ્યાખ્યા થાય. હા તમે બુદ્ધિ વાપરો અત્યારે, આપણે હા બુદ્ધિથી અત્યારે લડો. હા જે વસ્તુ સંભળાય હમ એની મોઢેથી વ્યાખ્યા થાય. કારણ કે જે સંભળાય ને હા એ શબ્દ હોય, હમ તો હા શબ્દને લખી શકાય, સાંભળી શકાય ને, સાંભળી વાંચી શકાય શકે. ને લખી શકાય ને વાંચી શકાય. હા બરાબર. બરોબર. હમ તો જે નાદ કીધું, બ્રહ્મનાદ કીધું, નાદ એટલે અવાજ થાય. હા હા નાદ એટલે અવાજ. બરોબર. તો અવાજ તો સંભળાય જ તે જેવો હોય તેવો, અને હા હા સંભળાય ને એનું વર્ણન થાય. હા હા બરોબર. અને હા એનું જે વર્ણન થાય ને, હમ બરોબર. આપણે મોટા ભાગે એમ કે છે કે જે તમરા બોલતા હોય ને, હા એ તો બરોબર. 36 રાગ રાગેડીની જે એમાં કોઈને અલગ હા અલગ એમ તો રાગ. આપણે તમરા બોલતા, એ તો તમરા તો બહાર જ બોલે છે. હા એ તો બાર જ. હા ચોમાસામાં બોલતા હોય વધારે આ ચોમાસામાં તો અનુભવ જે, થાય. હા બરોબર. હા તો બહાર જે સંભળાય છે તમરા બોલે ઈ એને અંદર સંભળાય છે, એટલે એને કીધું તો તમે થાય. હવે અત્યારે એવા વાજિંત્રો, એવા યંત્રો છે, હમ બરોબર, હમ કે માનો કે હું સંગીતને જાણતો હોઉં, મને ઓર્ગન હા આવડતું હોય, ઓર્ગન, હા 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 બરોબર, તો હું સંગીતને જાણતો હોય તો હું જે બ્રહ્મનાદ સાંભળતો હોઉં, હમ તો એવું હું સંગીત વગાડી શકું ને, એમાંથી હા બનાવી શકું ને યંત્ર હા દ્વારા. હમ અને હું બનાવીને ઓલું કરું તો તમને સંભળાવું તો તમે સાંભળી દેખો ને. હા હું સાંભળવાનું ને. હા હે હા સંભળાય જ ને. હા બરોબર. હમ તો મને જે સમજાણું છે હમ ઈ મેં તમને ઘણી વખત કીધું છે. એ તો તમે તો કયો હો પણ હા તો તમને પકડાતું નથી, સંભળાય છે તમને, હમ તમને સમજાય છે, હમ પણ પકડાતું નથી, નક્કી નથી થતું. આપણે શંકર ભગવાન જે છે ને, હા શંકર ભગવાનની જે એક સાખી છે, હમ બરોબર, એ મેં અગાઉ કીધેલું જ છે વિડીયોની અંદર હમ સ્પેશિયલ, કે ઉમા કહું મેં અનુભવ અપના. હમ શંકર ભગવાન જે છે ને, પાર્વતીજીને એવું કીએ. હા, પાર્વતીનું નામ ઉમા છે. હા ઉમા ઈ તો. એટલે શંકર ભગવાન એવું કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના,
મારો અનુભવ હું તને કહું છું. સત્ય હરિભજન જગત સબ સપના. જગત છે ને સપના જેવું એ સપનું છે, બરોબર. તો હવે સપનું જે છે ને એ ખોટું છે. હા એ ખોટું. બરાબર. સપનું પછી તમે રાત્રે જોવો કે દિવસે જોવો, સપનું સાચું નથી. એ સંકલ્પ વિકલ્પ જેવો ઘાટ ઘડાય એમ કે. હું સાંભળો તમે, બીજી બુદ્ધિ ને ઓલી નહીં કરો તમે. હા હા તમને ત્યાં તમારા ઠેકાણે લઈ જાવ છું તમને. હા હા તો સ્વપ્ન જે છે ને એ ખોટું છે. તમે રાત્રે જોવો કે દિવસે જોવો, બરોબર. તો રાત્રે તમે સપનું જોવો છો, જાગો એટલે એ સપનું ખોટું થઈ જાય. જયારે જોવો છો ત્યારે સાચું લાગે છે. જાગો છો એટલે ખોટું થઈ ગયું. હા હે હા જાગી એટલે ખોટું થઈ ગયું. બરોબર. તો હા. ત્યારે તમે દિવસે જે જોવો છો હમ એ ખોટું થતું જાય છે કે નથી થતું? એ ખોટું જગત મિથ્યા જ છે ને. હે હા બરોબર. તમારું જે બચપણ હતું 5-6 વર્ષના હતા તમે, એ સપનું થઈ ગયું. હા સપનું થઈ ગયું. હા હે એ પીરિયડ જતો ગયો. હા હા 25 વર્ષના તમે હતા, હા એ સપનું થઈ ગયું. હા થઈ ગયું. હે થઈ ગયું. પછી તમારા બાપા છે અત્યારે? ના બાપા નથી, મધર નહીં, છે. આ કે તો બાપા હતા તારે સાચા હતા કે નહીં? કઈ હતા હા સપનું થઈ ગયા બાપા? થઈ ગયું. હે હા બરોબર. હા હવે તમારું જે બચપણ જેને જોયું છે એના સાક્ષી તો છો ને તમે? હા તમને યાદી તો છે ને તમારા બચપણની? હા હા બરોબર. 7 વર્ષથી કે 8 વર્ષથી યાદી રે આપણને. હા વિધિન 10 વર્ષ પછીની યાદી રે. એ પહેલાનું જે બચપણ યાદ ન રહે લગભગ. હા હા બરોબર. 10 વર્ષ પછીના જે છો, તો એ તમે 10 વર્ષ પછીના જે શરીર જે હતું, ભલે અત્યારે નથી પણ એની યાદી તો છે ને, એનો સાક્ષી તો છો ને તમે? હા પછી 15 વર્ષના થયા, 20 વર્ષના થયા, લગ્ન થયા, છોકરા થયા, ઘર કર્યું, હા છોકરા પરણાવ્યા, હા એના સાક્ષી છો ને તમે? હા સૌ સાક્ષી કહું. હે તો ઈ શરીર છે તમારું અત્યારે? પણ એ શરીર તો ઈ શરીર છે અત્યારે તમારે? શરીર તો હજી ક્યાં આપણું ઈ શરીર 25 નાશવંત થઈ વર્ષનું ગયું. 25 વર્ષનું જે શરીર હતું ઈ શરીર છે તમારું? ના એમાં ફેરફાર થયો. હા, એ 25 વર્ષના તમે હતા ત્યારે ઈ જે વાળ હતા એવા વાળ છે અત્યારે તમારે? ના એવા નથી. હે ઈ દાંત હતા એવા દાંત છે? ના હે ના તો શરીર બદલાઈ ગયું ને? આ ફેરફાર થયો, આ પરિવર્તન થયું. હે તો ઈ હા શરીર નથી રહ્યું એવું નક્કી થયું ને? 25 વર્ષનું કે 10 વર્ષનું, 15 વર્ષનું? હા ઈ તો નથી એવું. તો હા એની જે યાદી છે, એનો જે સાક્ષી છે એ તો છે ને? હા ઈ છે. હે હા છે. બસ ઈ જે છે ને ઈ તમે છો. બરાબર. ઈ તમે છો. એનો જે સાક્ષી છે ને હા ઈ તમે છો. બરોબર. હવે હા હવે હવે મૂળ આ વાત ઉપર આવી આપણે કે જગત સપનું કીધું. હા જગત સપનું કીધું શંકર હા ભગવાને. હા તો જગતમાં આવે છે હું ઈ કયો હાલો? જગતમાં આવે છે શું એમ? હા, જગત કોને કહેવાય? જગત તો આપણે જેટલું જોવામાં આવે આ બધી બહારની દ્રષ્ટિનું, એ બધી જગતમાં ગણાય ને. હા, હા જગત એને કહેવાય જે બોલીએ છીએ ને આપણે. હા હું બોલું છું હા
અને તમે સાંભળો છો, હા બરાબર, હમ, અને જે દેખાય છે હા આ બધું જગત કહેવાય. હા બરાબર. તો શંકર ભગવાને એવું કીધું, જગત સબ સપના, હમ હમ આખું જગત સપનું છે, હમ એટલે ખોટું છે, હા બરોબર. હા તો જે સંભળાય છે, માનો કે નાદ બ્રહ્મ જે છે, હમ નાદ પછી ગમે ઈ હોય, હમ તો જે સંભળાય છે હમ એ ખોટું છે એવું કે થાય ને નક્કી, હમ કે સત્ય એ નથી. હમ સમજાય છે કે નથી સમજાતું? સમજાણું પણ એક વચમાં હું તમને જરાક વાત કરું, રોકું તમને. હા બોલો. હા આ નાદ બ્રહ્મ હે એ તો બાપા સત્ય જ કહેવાય ને. એ અંદરથી જે અવાજ આવે નાદ નો, એ કઈ ખોટું થોડું કહેવાય એમ. સાંભળે છે કોણ? સાંભળે એ તો આપણે જ આ ખુદ પેલો દેહ જ સાંભળે ને, આપણો હાથ માણસ એમ. હા આપણે જ અવાજ આવે ને જે ને અવાજ, તો એ પોતે જ સાંભળે ને. જે સાંભળે છે ને, હા નાદ બ્રહ્મ અને સાંભળવા વાળો, ઈ બે અલગ. બે આ થયા. બે જુદા બે થયા ને, આ બે હા થયા. હા હે હા સાંભળવા વાળો અને બોલવા વાળો બે અલગ પડ્યા ને, બે થયા અવાજ, હા અવાજ. હા 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 બે થયા ને. હા બે થયા. હા તો સાંભળવા વાળો મોટો કે જે ઓલું સંભળાય છે એ મોટું? એ તો હવે થોડુંક જરાક વિચારવું પડે એમાં. એનો એક હું પછી વાત કરું, પેલા તમે જે મને વાત કરવી એ કરી દો, બરાબર. હમ હા જે હું મોટું બોલું કોણ? છું, સાંભળો. હા હા હું બોલું છું, મારા જે શબ્દો છે, હા બરોબર, હા ઈ અને જગજીવનભાઈ બે થયા. આ બે થયા. આપણે બે વાત ચાલે, આપણે આપણે બે બે થયા. નહીં, મને કાઢી નાખો, મને બાદ કરી નાખો, અચ્છા હા ચંદુભાઈ ને બાદ કરી નાખો. ચંદુભાઈ વાત કરો એમ. તમને જે સંભળાય છે ઈ હા અવાજ શબ્દ. ચંદુભાઈ જે બોલે છે ને, હમ ઈ તમને સંભળાય છે? ચંદુભાઈ નહીં, ચંદુભાઈ ને બાદ કરી નાખો. ના ચંદુભાઈ ભલે વાત કરતા હોય, પણ એનો જે અવાજ આવે એ હું હા સાંભળું છું. બસ, હા તો હા જગજીવનભાઈ અને ચંદુભાઈ બોલે છે, ઈ બે થયા. હા બે થયા. હે હા બે થયા. તો તમે તો હતા જ તે ને? હા હે હા સાંભળવા વાળા તમે તો હતા જ તે ને? હા હું તો હતો જ ને. હા તો તમે ફોન કર્યો, હા મેં ફોન ઉપાડ્યો હા અને હું બોલવા માંડ્યો, હા તો હું આવ્યો એવું થયું ને? હા તમે આવ્યા. હા તમે તો હતા જ તે. હું તો હાજર જ હતો. હા હા હું આવ્યો, હા તમે આવ્યા. બરોબર. તો હમ હવે હું ફોન મૂકી દઈશ હમણાં, હા એટલે હું વહી જઈશ ને, હું બોલતો બંધ થઈ જઈશ ને. હા તમે તો પછી હા પછી તમારે ક્યાં, તમે તો નો રહ્યા ને. બરાબર. તો હમ તમે તો છો ને સાક્ષી? હા હું તો સાક્ષીમાં છું કે હમણાં તો તો આટલી મિનિટ આપણે પેલા. આપણે એવું કહેવાય, હાથમાં આવતોય નથી ને જાતોય નથી. હા એ તો જાતોય નથી. બરોબર. આવે હા અને જાય હા એ સત્ય નહીં. આવે એટલે જાય સત્ય નહીં. હા હા સમજાય છે? હા આપણે એવું આવે કહીએ ને. છીએ કે પરમાત્મા આદિ અનાદિ છે. હા છે. હે આદિ હા અનાદિ છે. છે, એ આવતોય નથી ને જાતોય નથી. હા હે હા તો હું આવ્યો ને ગયો, હા તો હું સત્ય નહીં ને? તમે તો હા તમે હા હું આવે મારી એટલે વાણીની વાત કરું, મારી હા વાણીની હા વાત. હા હા વાણી. હા બરોબર. હા મારી વાણીની વાત કરું છું, તમને જે સંભળાય છે એની હું વાત કરું છું. હા હા બરોબર. હવે એની જગ્યાએ તમે નાદને મૂકી દો. હા નાદ તો તમે પેલા સાંભળતા નહોતા? ના ખબર નથી એટલે તો પ્રશ્ન કર્યો છે. હા તો એમ નહીં, તમને હા હાલો તમને નાદ સંભળાવા માંડે, હા તો એ તો આવ્યો ને નાદ, એમ બ્રહ્મનાદ આવ્યો ને. હા અંદરથી અવાજ આવ્યો. હા હા પછી વયો જાય ને. હા એ તો કાંઈ હવે આપણને અનુભવ નથી એટલે કેમ નક્કી થાય? જીઓ જાય કે પછી કાયમ સંભળાય?
પણ હાલો સંભળાય પછી સંભળાવા જ મંડે, આપણે એમ માનો, હા પછી જાય જ નહીં, હાલો એમ માનો, બરાબર. તો આવ્યો તો ખરો ને એમ. હા આવ્યો ખરો. હે હા તો એ આવે એવો છે અને જાય એવો છે, હા એ આવે તો એને જાય સત્ય હોય. કહેવાય? આવે અને જાય એને સત્ય કહેવાય? ના એને સત્ય નો હે એને નો કહેવાય ને સત્ય. આવે એને જાય. બસ તારે આ તો નિરાકાર ને અજર અમર ને એક જગ્યાએ સ્થિર જ છે ને. આ તો આવતોય નથી જાતોય નથી. હા બસ એ જ સત્ય, એ જ સત્ય છે. બાકી આવે જાય ને એ કોઈ સત્ય નહીં, પછી ગમે તે હોય. હા બરાબર બરોબર, ગમે તે હોય. હા આવે ને હા અને જાય, હા અને આવે ઈ જાય, આવે ઈ જાય, હા આવે ને ઈને જવું જ પડે, અને હા ઈ આવે ને સત્ય જવું પડે. નહીં. સત્ય એટલે કાયમ જેવું છે એવું, હા જે સતત રાત દિવસ 24 કલાક પલે પલે હા એવું ને એવું રે, વધે નહીં, ઘટે નહીં, હા હા બગડે નહીં, બને નહીં. હા હા બરોબર, એ સત્ય. હા બરાબર બાકી બધું બરાબર. ખોટું. હા એટલે હવે હું જરાક મારી વાત બોલો કરું. બોલો બોલો, બે હવે ધડક બોલો. હા એમાં પોચા બાપા કરીને એક મોટી ઉંમરના બાપા છે. હમ એટલે એને એવું કીધું હમ કે આ જે જ્ઞાની માણસ ભાઈ છે ને, નામ તો મને નથી આવડતું. હમ એટલે એ ત્યાં એક દાખલા તરીકે હું તમને એક દ્રષ્ટાંત આપું હમ કે મીઠાની પૂતળી રહી ને એ આત્મા છે, હમ અને સાગર છે ને એ પરમાત્મા. હમ હવે મીઠાની પૂતળી દરિયાનો ત્રાગ લેવા જાય તો એ પાછી આવે? હવે છે ને જીવને પાછા એના મૂળ સ્વરૂપમાં લાવવા માટેના ઘણા બધા તરીકા છે. હા હા ઘણા બધા તરીકા છે, એક નહીં. હા બરોબર, જેને જે રીતે સમજાય ને, બરોબર, હા ઈ રીતે સમજાવે છે. હા સમજાવવું ન સમજાવવું, પકડાવવું ન પકડાવવું, એ તમારા હાથની વાત છે. હા એ તો બરાબર. હવે તો ખ્યાલ આવ્યો મને. હે હા એ વાત સાચી દરેક તમારી. દરેક વ્યક્તિને જુદા 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 દ્રષ્ટાંત આપી, કોઈ એવા ઓલા કરી અને મૂળ ઘર દેખાડવા માટેના સંતોના પ્રયાસો છે. હા હા બરોબર, મારે એક 2 કે 3 વર્ષ પહેલા એક બાપા હારે મારે વાત થઈ હતી. બરોબર, તો એને નામ દીધું તું, નામે ભૂલી ગયો. મહાપુરુષ જ હશે હતા. હા ઈ કે અમે એ બાપાને જઈને પૂછ્યું ને કે બાપા હા કે આત્માને ઓળખો કેમ? હા એટલે એ એમ કે એક ગ્લાસ પાણી લે અથવા એક કળશો ભરીને પાણી લે, બરોબર, અને એ પાણીનો તું ફાવે ને ઘા કર. બરાબર. આમ ફેંકે ગ્લાસ. હા, હા અને જે ભીંજાય નહીં ને હા એ તારો આત્મા. બરાબર. લ્યો, હવે હવે આવી આવી હાવ ને હાવ સરળ ઓલી છે. હા જે ભીંજાય પલળે, તમે હા પાણી હા નાખો ને જે વસ્તુ પલળે ને એ નહીં. હા હા આવી બરાબર. હાવ ને હાવ સીધી ઓલી સરળ જો કહી દેતા હોય સંતો, હા બરોબર, જો તોય ન પકડાવતો હોય તો આપડી કઠણાઈ કેટલી છે એમ કયો. હા એ તો સાચું હોય તમારે. હે હા કઠણાઈ તો કરી જ. અને કેટલા બધા સંતોએ કીધું છે, હા બરોબર, કેટલાય બધા. મને જે શાન પકડાણી છે ને જેટલા હા સંતોની, એમ બરોબર, નહીં બાપા, એવું. એક મિનિટ. હમ હા હમ હા તમે જે અત્યારે વાત કર્યું આ હમ ગ્લાસ નું પાણીનું, હમ હવે ઈ તમારી દ્રષ્ટિએ તમે એને કેવી રીતે જોયું અને તમે કેવી રીતે નિર્ણય કર્યો એનું જરાક ખુલાસો કરો ને મને.
મેં તો જે કૃષ્ણ ભગવાને ભગવદ ગીતામાં જે અર્જુનને કીધું ને, હા બરોબર, એ ન્યાયથી મને મારે પકડાઈ ગયેલું છે. હા પણ આ લાસ્ટ હા અને એ હું માનીને બેહી ગયો છું. હા હા બરોબર, હું ક્યાંય માથા ભટકાડવા નથી જાતો. હા સર, આ તો થોડુંક એમ કે થોડુંક રૂબરૂ મળ્યા અને થોડોક સત્સંગનો લાભ મળ્યો એ રીતે ફોન કર્યો મેં તો. કાંઈ હું ના ક્યાં પાડું છું તમને? હા હા ના નથી પાડતો તું ને, ના પાડી એટલે મેં તમે તમને. અર્જુન ને કૃષ્ણ નો સાર તમે સાંભળીને તમે નક્કી કરી લીધો એમ? હા હા, હવે એના વિશે જ કયો. એ કીધું નથી, હે અર્જુન, તારો આત્મા આવો છે, એને અગ્નિ બાળી ન શકે, હા પાણી પલાળી ન શકે, હા પવન સૂકવી ન શકે, હા એ તો બરાબર. અને શસ્ત્ર કાપી ન શકે. હમ આવો છે તારો આત્મા એમ. બરાબર. બરોબર. હા હવે ઈ ગોતો એટલે જડી જ જાય. આઘો નથી કઈ ઈ કઈ મુંબઈ નથી રહેતો કે અમેરિકા નથી રહેતો ઈ, હા બરાબર. કે આફ્રિકા નથી રહેતો, કેનેડા નથી રહેતો ઈ. ભાવ તો ઘણો જ છે, હે એવું નથી. અને ભાવ તો એમ છે ઘણો નથી. જ. સાંભળો, હા કૃષ્ણ ભગવાને જે અર્જુનને કીધું ને હમ એ તમે સમજી લ્યો. હાલો, તમે અર્જુન છો એમ માની લ્યો. તમે ભગવદ ગીતામાં તમે વાંચી લ્યો. હા એટલે તમે અર્જુન, તમને કૃષ્ણ ભગવાને કીધું એમ માની લ્યો. હા હા એમ નહીં, હું તમને એમ કહું, હું અત્યારે અર્જુન છું, બરાબર? તમે આપણે એક ખાલી દ્રષ્ટાંત ગીતા તરીકે ગીતા ભગવદ ગીતા કહું, કૃષ્ણ ભગવાન નહીં, ભગવદ ગીતા. હા, તમે ભગવદ ગીતા છો, બરાબર? હા. હું અર્જુન છું. એટલે હવે તમે મને આ બોધ આપ્યો, બરાબર? હા, તો જો સીધું કહેવાય એવું હોય તો કૃષ્ણ ભગવાન એમ જ કહી દે ને, તો આટલું બધું ન કે ને. આ સીધું ખાલી વર્ણન થઈ નથી શકાતું, અને જોઈ શકાતું નથી, અનુભવ થાય એવું થયું ને? હા, હમ ઈ સીધું કહી દેવું હોત કે હાલે આ હા અર્જુન આ તારો આત્મા છે, મુઠ્ઠી ભરીને આપી દીધો હોત, હા હા આપી દીધી મુઠ્ઠી ભરીને દઈ દેખાય એવો હોત, હા બરોબર, કે આંગળી સીંધાડીને કહેવાય એવો હોત, હા તો સીધું ન કહી દે. આટલું બધું શું કામ કે? હા તો ભાઈ આટલું બધું કરવાની ક્યાં 18 અધ્યાય હે જે બનાવ્યા હા એમ. હા હવે ઈ જે છે ને, હા ઈ કઈ તમારો આત્મા જે છે ને, હા અર્જુન નો આત્મા એમ કીધું, હે અર્જુન, તારો આત્મા આવો છે. તો હું તમને કદાચ એમ કહું કે હે જગજીવનભાઈ, તમારો આત્મા આવો છે કે હા એને અગ્નિ બાળી ન શકે, પાણી પલાળી ન શકે, પવન ચૂકવી ન શકે, એને શસ્ત્ર કાપી ન શકે, હા બરોબર? હા તો ઈ પાછો કઈ તમારો આત્મા અમેરિકા નથી રહેતો, કે આફ્રિકા નથી રહેતો, કે કેનેડા નથી રહેતો. ના ના હે ના, એ તો બરાબર. હા બસ હવે એને ગોતો એટલે મળે જ. તે હું કામ ન મળે? હા એ તો બરાબર. હે, અને ન મળે એવો હોય તો કે જ નહીં ને. હા હે, હા તો એમ ન કે અર્જુન ને કે ભાઈ અર્જુન, તારો આત્મા અમેરિકામાં છે, ભાઈ તારે જવું પડશે, આ સરનામું આપું. હે, હા હા અરે ઘણા બધા સંતોએ કીધું છે. મને જે શાન પકડાની મેં ભજન એક બનાવીને મૂક્યું છે. સંતોની સાત સંતોની શાન મને જે પકડવાની છે, એક છે, એકનું એક જ તે, જુદું નથી. કહેવાની રીત જુદી જુદી છે. ફરસાણ વાળા છે, ફરસાણની દુકાન હોય હા તો એ બેસન લાવે છે કે નહીં? હા એમાંથી કેટલી વસ્તુ બનાવે છે ઈ? કેટલી આઈટમ બનાવે. હા, નોખી હે, નોખી વાનગી, કેટલી વાનગી બનાવે. તો નામ જુદા જુદા હોય કે નહીં બધાયના? આ નામ જુદા. હે, તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા, હા શાકના ગાંઠિયા, હા રતલામી સેવ ને એમાં હા હોય શું? બેસન. આપણે ઘાટ ની દ્રષ્ટિએ જોઈએ, અને સંતો મહાપુરુષો તમારા જેવા એ અઘાટ થી જોવે. હમ સમજ્યા? હમ આ એટલો ફેર હે ઘાટ ને અઘાટ. હવે તમે છે ને, હા એક પ્રયત્ન કરું. હા બોલો બોલો બાપુ. બરાબર, હા તમે જે નવો ગોળો લાવો કાલે, હા કુંભારને ત્યાંથી ગોળા વેચતા હોય ને, હા હા માંડ મળતી હોય તો માંડ લાવો.
હા લાવીને ઘરે લાવીને એમાં જોવો તમે. માટલાની અંદર. હા હા તો એમાં શું હોય? એમાં તો બીજું શું પ્રતિબિંબ પડે આપણું પાણીની અંદર. આજે પાણી નો તમે લાવ્યા જ છો, પાણી નાખવાની ક્યાં વાત મેં કરી તમને? ખાલી માટલું જ એમાં કાંઈ ન હોય માટલામાં. બસ કોરેકોરું બસ માટલું. બસ બસ હવે જો બોલ્યા એ સાંભળો. હા તમે જે બોલ્યા ને એની ઉપર ધ્યાન દો. હા તમે શું કીધું? એમાં માટલું લાવીને તમે જોવો તો એમાં શું દેખાય? એમાં કાંઈ ન દેખાય. બસ હવે આની ઉપર ધ્યાન આપો તમે. લાંબો આઘા નો જતા આવે. હા 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 બરોબર. હમ જે કાંઈ નથી ને હા એને જાણે છે કોણ? જાણે હે એને એને કોને ખબર પડી કાંઈ નથી એમાં? તો અંદરથી ઓલું થયું ને ઓલી કે આમાં કાંઈ છે નહીં એમ. ઈ કોને ખબર પડી આમાં કાંઈ નથી? આત્મા પરમાત્મા ને. કારણ કે આ પિંડી જે આત્મા હે એનું સંચાલન આત્મા કરે. બરાબર. ઈ જવા દો હવે, પાછા ક્યાં ઓલી કરો છો તમે? આગા ક્યાં જાવ છો હવે પાછા તમે? હા એટલે એ કેને ખબર પડી? તો એ તો આત્માને જે ખબર પડી કે બસ તો પરમાત્મા તો ઈ તે. હા બરોબર. જેને કીધું ને આમાં કાંઈ નથી. હા શરીર નહીં હો, જગજીવનભાઈ નું શરીર હા ની હા એ વાત સમજી નથી. ગયું બાપા. હવે તો જગજીવનભાઈ ના શરીર ની વાત નથી. હા 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 ખ્યાલ આવ્યો. બરોબર. રાઈટ. હવે જમતારો થયો જરા. જેને કીધું ને આમાં કાંઈ નથી. હા બરોબર. હા ઈ જ છે તમારો આત્મા. બરાબર. પછી એને તમે પરમાત્મા કહો. હા જ્યાં સુધી તમને તમારી ખબર નથી ને હા ત્યાં સુધી આત્મા કે એને. હા હા ખબર પડી જાય તે પરમાત્મા થઈ જાય. પરમાત્મા નહીં, પરમાત્મા. હા 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 ખબર બરાબર. પડી જાય ને એને પરમાત્મા કહેવાય. પરમાત્મા હા નહીં, પરમાત્મા. હા પરમાત્મા. પરમાત્મા એટલે પરમાત્મા હા એમ. હા આત્મા ને પરમાત્મા. હા, જેને પોતાને ખબર પડી ગઈ પોતાની, હા જ્યાં સુધી નથી ખબર ને જેને, ત્યાં સુધી એને આત્મા કહેવાય ને જીવે કહે છે. હા હા જીવે કહેવાય. બરોબર. હા પોતાને ખબર પડી ગઈ. તો હવે આમાં આત્મા અને શુદ્ધ આત્મામાં તમને શું ડિફરન્સ લઈ ગયો? તમને એમાં કઈ ફેર નથી લાગતો તમને? એનું ઈ જ છે. આત્મા, જે આત્મા છે ને, હા ખબર નથી ને તમને તમારી, ત્યાં સુધી તમે આત્મા. અને બાકી તો ખબર પડી એટલે શુદ્ધાત્મા થઈ ગયા હા, એમ એ ને? શુદ્ધાત્મા થઈ ગયો, શુદ્ધ થઈ ગયું. હા સમજાય ગયું. હા હા બરોબર. તમને હા તમારા જે ચશ્મા છે હા એની ઉપર જે ધૂળ ચડી ગઈ, હા બરોબર, એ આત્મા. બરાબર. ધૂળ હટી ગઈ હા એટલે શુદ્ધાત્મા. એટલે તમને ચોખ્ખું દેખાવા માંડ્યું. હા હા ક્લીન થઈ ગયું. હા હે? હા હા ચોખ્ખું દેખાણ. બસ હા આટલો બરાબર. ફેર. હા હા સમજાય. હા તમને તમારી ખબર પડી ગઈ એટલે તમે શુદ્ધ આત્મા. સમજાય. અને તમે હજી તમે એવું સમજો છો કે આત્મા બીજો છે. બરોબર. હા તો ઈ આત્મા હા ખબર પડી ગઈ પોતાને એટલે શુદ્ધ આત્મા તમે. હા બરાબર. પછી મેં તમને હમણાં કીધું કે હા એક જ વસ્તુ છે, બેસન જ છે. હા 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 સમજાણું? બેસન જ છે. હા પણ એમાંથી અનેક આઈટમ કરે કંદોરી. ગાંઠિયામાંય બેસન છે, સેવમાંય બેસન છે, તીખા ગાંઠિયામાંય બેસન છે, લાડવામાં, હા બધી. મોહનથાળમાં. પણ નામ બધાયના જુદા જુદા, આકાર જુદા હા જુદા. હા હા બરાબર. પછી પાછું ઘડીક લાવીને પાછો તમે એમ કહો છો જીવ ને શિવ. તો કહ્યું આત્મા, શુદ્ધ આત્મા હું. આ બધું ના પછી એ વસ્તુ એક જ તે, હા 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 નામ જુદા. હા હા હવે આ પ્રશ્ન નહીં તમારે ક્યારે થાય. હવે મને ગાઈડ પડી ગઈ બરાબર ની. તમે જે એમને આવો જોઈ છે, 100% એમ. આવી ગઈડ હે તો કેટલી વખત તમને પાડી છે. પણ આ વખતે પડી એમાં હે? અને ઓમાં ફેર હતો બાપા ખરેખર. એમ એમ હા હા
એટલે હવે એમાં શું એ પોચા બાપાએ શું કીધું આ તો એક હવે બીજી હવે આપણે વાત કરીએ. હવે છે ને હા હવે પોસા બાપા કે કઠણ બાપા એને મૂકી ચાલે એમ. કે ઢીલા બાપા, એને મૂકી દે એક બાજુ એમ. હા નકર હજી તમે પાછા છે ને પાછા અત્યારે ને આવી જશો. ના ના બરાબર સારું છે. સારું હવે સમજાણું? આપણે બીજું હવે વિચારવાનું. કારણ કે બધા જુદું જુદું બોલશે, હું જુદું બોલીશ. હા હા બરોબર, હું મારી હારે જે વાત કરવા વાળા હશે ને તમે મને હજી પછી કઈક સાંભળશો ને તો તમે મને કે આમ કેતા હતા, તમે મને આમ કેતા હતા, પાછું તમે આમ કહો છો. તો જેની જે કક્ષા હોય ને એ પ્રમાણે વાત થાય. ના એ તો બરાબર. હા હા જે પાત્ર તો જોવું પડે ને. જેનું પાત્રતા હોય ને એ પ્રમાણે જ વાત ઓટોમેટિક થાય. હું કરતોય નથી. ના એ તો બરાબર. હું ઈ કરતોય નથી, પણ સામે વ્યક્તિનું જે પાત્ર હોય ને એ રીતે ઓટોમેટિક જ વાત થાય. હા હા કુદરતી અંદરથી પ્રેરણા થાય. હા બરોબર. એટલે એને તમને મેં પેલા કીધેલું છે. બરોબર. પણ હવે તો હું એમ કહું ભગવાનને પ્રાર્થના કરું કે આ જે ઘડ પડી ગઈ છે ને ના ના આ એ વખતે ઘડ તો એ ઘડ હવે વિખાય નહીં હવે. સારું ના હવે નહીં વિખાવા દઉં અને એમ ને. વિખી તે નહીં. મને પૂરેપૂરો સંતોષ થઈ ગયો લ્યો. હા બરોબર. બીજું બોલો કઈ હવે તમારે ભાવ હોય તો કઈ. બસ હવે પછી તો કહેવાનું તો ઘણું બધું છે હવે એમાં તો, પણ હોય બધું એકનું એક જ તે. હા એ તો એકનું એક જ એમ એકનું એક જ. શબ્દો જુદા હોય, એના દ્રષ્ટાંત જુદા હોય. બરોબર. મેં અગાઉ તમને કીધું છે. બરોબર. કે તમારી જે જ્ઞાતિ છે ને એ જ્ઞાતિને બાદ કરી નાખો, નામને બાદ કરી નાખો તમે. બરોબર. તમારા શરીરને બાદ કરી નાખો. જે છઠ્ઠી ના દિવસે નામ પાડ્યું ત્યાંથી જે કઈ તમને જે જીકવામાં આવ્યું છે, મા બાપ કુટુંબ તરફથી, મા બાપ તરફથી, ભાઈઓ તરફથી, દીકરા તરફથી, વહુ તરફથી, બરોબર, એથી જે તમને જે જીકવામાં આવ્યું છે, તમને નક્કી કરાવવામાં આવ્યું છે, એ બધાને બાદ કરતા જાઓ બધું. હા એ બાદ કરવું છે. હા બરાબર. બરોબર. પછી જે વધે ને છઠ્ઠી ની પેલા જે વધે ને એ તમે છો બાદ કરતા જાઓ. છઠ્ઠી ની પેલા. હા નામ પાડ્યા પેલા તમે જે હતા કે ને, બરોબર, એ તમે છો. જ્યાં સુધી તમને કોઈ કઈ કહેવામાં નહોતું આવ્યું ને, બરોબર, એ તમે છો. પછી હજી કહી દઉં કે રાત્રે તમે ઘોર નિંદ્રામાં હો. ઘોર નિંદ્રા એટલે ઘોર નિંદ્રા. એ નિંદ્રામાં જે તમે સવો ને એ તમે સવો. જો હે બરાબર. એ કઈ તમે કહી શકો મને ના એનું વર્ણન ન થાય ને. કે હું આ છું એમ? તમે જે સપનું આવ્યું એનું વર્ણન કરી શકો. બાકી ઓલી વસ્તુ તો નિરાકાર હે, એનો કોઈ આકાર નથી. નિરાકાર ન બોલી શકાય. નિરાકાર બોલો એટલે શબ્દ થયો. હે નિરાકાર ન બોલી શકો તમે. નિરાકાર થયો એટલે શબ્દ થયો ને. પણ એક વાત એમાં આપણે જોઈ ન શકી, ટૂંકમાં એની પ્રતીતિ અનુભવ થાય આપણને, બાકી આ જોવાની વસ્તુ નથી એમ. હા કઈ નો એકાય બોલો એટલે બોલો ને એટલે બહાર આવ્યા થયા તમે. બરાબર. આ ઈ 52 બાર ને. 52 બાર કે. લ્યો આટલું તો ઓલું કે છે. આ તો સારો લાભ લઈ વાત મને ભાવથી અંદરથી થી અલ્લાહ. હા પણ હવે એમાં એવું છે કે આનો જે ભાઈ કોમેન્ટ કરી હતી ને આજે બપોરે,
હા એટલે એને એવું કીધું હતું કે વિડીયો બનાવીને મૂકો, આમ અમારે આને ઓળખવો કેમ, હા બરાબર. હું ને ઓળખવો કેમ, હા હા એવો એને એવું કીધું વિડીયો બનાવીને મૂકો. પછી કઈ મૂડ બહુ હતો નહીં આજે વિડીયો બનાવવાનો, હા હા પણ યોગ થયો હશે, પ્રકૃતિએ એવો તમને તમને પ્રકૃતિએ તમને પ્રેરણા કરી છે, હા હા બરોબર, કે ભાઈ ફોન કરો ચંદુભાઈ ને. હા 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 આ કુદરતી અંદરથી આ ભેગું થઈ ગયું. એમ હા બરોબર. એટલે એટલે હવે એ ભાઈની જે ઈચ્છા હતી કે વિડીયો બનાવીને મૂકો તો અમને અમે અમે અમારે ઓળખી. પણ હવે એમાં વિશેષ કહી દઉં હજી થોડુંક શું કે હું જે તમને કહું ને, હું તમને જે ઓળખાવું ને, હમ બરોબર, આવ્યું છે તો કહી દઉં જે વિડીયોમાં મારે જે બોલવાનું હતું ને, હમ હમ બરોબર, હમ ઈ તમે નથી. હું તમને કહું ને હમ ઈ તમે નથી. હમ હું તમને એમ કહું કે તમે શુદ્ધ આત્મા છો, હમ બરોબર, હમ તો મેં તમને શુદ્ધ આત્માએ ઠેરાવ્યા. મેં હા તમને એ તો શુદ્ધ તમે મેં સાંભળો, મેં તમને શુદ્ધ આત્મા પકડાવ્યો. હમ સમજાય છે? તમને હમ નહીં સમજાય તો હવે હમ આ કોલ રેકોર્ડિંગ સાંભળવા વાળાને સમજાય છે, હમ બરોબર. હમ હા એ હું તમે વાત સમજાણું મને. હા હા, હું તમને એમ કહું કે તમે આત્મા છો, પરમાત્મા છો, શુદ્ધ આત્મા છો, હમ બરોબર. તો મેં તમને ન્યા ઠેરાવ્યા તમને. બરાબર. ઈ પાછા ઈ કુંડાળામાં મેં તમને પાછા મૂકી દીધા. તમે મુક્ત તો થયા નહીં. હમ સમજાય છે? હમ મેં એમ કીધું કે ભાઈ તમે શુદ્ધ આત્મા છો, હવે તમે થઈ ગયા, તો હમ તમે ઈ શુદ્ધ આત્મામાં પાછા પકડાઈ ગયા ને. હા હે? હા તો પાછા ન્યા ઈ તો પકડાય. શુદ્ધ આત્માય નથી. હા ન્યા તો શુદ્ધ આત્માય નથી, હા, અહીંયા તો શુદ્ધ આત્માય પરમાત્માય નથી. નથી, હા પરમાત્મા છે નિરાકારે બાપા. ન્યા નિરાકારે નથી. ન્યા નિરાકારનો બાદ થઈ જાય છે. પરમાત્મા નથી અહીંયા, તમે શુદ્ધ આત્મા કહી અહીંયા. જો આ તમારી ક્ષમતા બહારની વાત છે. હા હા આ વસ્તુ જે તમારી ક્ષમતા બહારની વાત છે. હમ ન્યા આત્માય નથી, પરમાત્માય નથી, નિરાકારે નથી ન્યા, હમ બરોબર. હમ જ્યાં સુધી આપણી હયાતી છે ને, હમ બરોબર, શરીરની જ્યાં સુધી હયાતી છે ને, જાગૃતિ છે ને, હમ ત્યાં સુધી બધું છે, સાકાર છે, નિરાકાર છે ને બધું, હમ હમ બરોબર. આજે છે ને, હમ આજે આજે હુઈ જાવ તમે, હમ બરોબર. હમ અને હમણાં જે મેં કીધું ને હમ એમ ખરેખરી જે ઊંઘની અવસ્થા જે છે ને, હમ ખરેખરી, હમ બરોબર, એ અવસ્થામાં હવારે પાછા એની ઓલી કરજો કલ્પના. હમ જાગતા ઈ ઊંઘમાં જાગજો, જાગીને પછી હમ કલ્પના થકી, હમ વિચાર થકી, હમ એટલે તમને આ વસ્તુ સમજાય છે. પછી કહો હજી ફરીને કે ન કહું? નો ના સમજ હવે ફરીથી શું એ તો નો તમે વાત સમજાણું કરી. હોય તો નો સમજાણું હોય તો હજી ફરીને કહું. અત્યારે સુઈ જવાની વાત કરી તમે, હા, બરાબર. હવે હુઈ હા જાવ તમે. હુવો તો છો ને, રોજ હુવો જ છો તમે. હા મારો હા હું તો સુઈ જ જાઉં ને રોજ 10 વાગે. મારે 4 વાગે ઉઠવાનું પાછું. પણ એમ નહીં, તમને ખરેખરી નિંદ્રા તો આવે છે ને કે નથી આવતી? નિંદ્રા તો આવે છે. હા ખરેખરી એમ કે હા ખરેખરી. જગજીવનભાઈ નો બાદ થઈ જાય છે ત્યાં. હા હા ખરેખરી હે? ગાઢ નિંદ્રા જેને કહેવાય. હા હા, હમ ઈ જે છે ને, હમ ઈ અવસ્થામાં સવારે જાગીને પાછા એમાં જાયજો એમ. એમાં પાછું જવાનું. હા, હુવાનું નથી, વિચારથી જવાનું છે. હા હા પછી તો એ તો જાગ્યા ત્યારથી સવાર. હા, પછી વિચારથી જ આવવાનું છે. હા ઈ અવસ્થામાં પાછું હમ સમજાય છે નહીં કે નહીં? હા 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 હા
એમ હા બરોબર. હા એટલે ન્યા પછી નિરાકારે નથી રહેતો, સાકારે નથી રહેતો, અને પરમાત્મા નથી રહેતો, અને આત્મા નથી રહેતો. હા હા બરાબર. આમાં નામાં બીજી કોઈ માથાકૂટમાં ન પડતા. ના ના. હા હો હજી કહી હા દઉં, હા પોસા ભગત હા કે કઠણ ભગત કે ઢીલા હા ભગત હા હા કોઈ ન સાંભળતા. હા જય ગુરુદેવ બાપા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.